નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું એસ.એ. ચૌધરી, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાભર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત સેવ એન્ડ શેર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આ પ્રેક્ટિકલની અંદર આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને કેવી રીતે અલગ અલગ ફોર્મેટમાં સેવ કરવા, એનું પ્રિન્ટ સેટિંગ કેવી રીતે કરવું અને જોડે પાવર પોઈન્ટ સ્લાઇડને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા અલગ રીતે શેર કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આ પ્રેક્ટિકલ માટે આપણે સૌપ્રથમ એક મેં ફાઇલ બનાવેલી છે તેને ઓપન કરીશું. સૌપ્રથમ ફાઇલ ઓપ્શનમાં જઈશું. આપણે જો ઓલરેડી સેવ કરેલી ફાઇલ હોય તો એને બીજા નામથી સેવ કરવી હોય તો આપણે સેવ એઝ ઓપ્શનમાં જઈશું. સેવ એઝ ઓપ્શન ઉપર ક્લિક કર્યા પછી આપણે ફાઇલ કઈ જગ્યાએ સેવ કરવી છે તે સિલેક્ટ કરીશું. સપોઝ આપણે ડેસ્કટોપ ઉપર એક ફાઇલ બનાવી છે તો ડેસ્કટોપ ઉપર જઈશું. અહીંયા આપણે ફાઇલનું જે નામ આપવું હોય એ નામ આપીશું અને અહીંયા નીચે સેવ એઝ ટાઈપ જે આપેલું છે એમાં આપણે અલગ ફોર્મેટમાં સેવ કેવી રીતે કરવું તે જોઈશું. તો સૌપ્રથમ આપણે આને પીડીએફ ફોર્મેટમાં જો સેવ કરવું હોય તો પીડીએફ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ સેવ બટન ઉપર ક્લિક કરીશું, જેથી આપણી પ્રેઝન્ટેશન ફાઇલ પીડીએફ ફોર્મેટમાં સેવ થઈ જશે. જો તમને ડિસ્પ્લે પર દેખાય છે જે ફાઇલ બની છે તે પીડીએફ ફોર્મેટમાં છે. આ ફાઇલ આપણને ડેસ્કટોપ ઉપર દેખાશે, જે અહીંયા દેખાય છે. જો પીડીએફ લખેલું છે એના ઉપર ક્લિક કરીશું તો એ ફાઇલ પીડીએફ સ્વરૂપે આપણને દેખાશે. એ જ રીતે આ સ્લાઇડને જો વિડીયો ફોર્મેટમાં સેવ કરવી હોય તો આપણે સેવ એઝ ટાઈપમાં જઈને નીચે એમપીઈજી ફોર વિડીયો ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ સેવ બટન ઉપર ક્લિક કરીશું તો આ ફાઇલ વિડીયો સ્વરૂપે સેવ થઈ જશે. અહીંયા થોડો ટાઈમ લાગશે. હવે આપણે ડેસ્કટોપ પર જોઈશું તો એ ફાઇલ આપણને વિડીયો સ્વરૂપે જોવા મળશે. હવે આપણે આ ફાઇલને જેપીઈજી ફોર્મેટમાં સેવ કરવી હોય તો સેમ પ્રોસેસ કરીશું. સેવ એઝ બટન ઉપર ક્લિક કરીશું, ડેસ્કટોપ ઉપર જઈશું, સેવ એઝ ટાઈપમાં જઈને આપણે જેપીઈજી ફાઇલ ઇન્ટરચેન્જ ફોર્મેટ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ સેવ બટન ઉપર ક્લિક કરીશું ત્યારે આવું એક વિન્ડોઝ બોક્સ આવશે. એને ઓલ સ્લાઇડ ઉપર ક્લિક કરીશું. આપણે ઓકે આપીશું. તમામ સ્લાઇડનું એક ફોલ્ડર બની ગયું હશે. એના ઉપર ક્લિક કરવાથી બધી સ્લાઇડો આપણને ફોટો સ્વરૂપે આપણને જોવા મળશે. હવે નેક્સ્ટ આપણે પાવર પોઈન્ટ સ્લાઇડનું પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટનું સેટિંગ કેવી રીતે કરવું એ જોઈશું. તો એના માટે સૌપ્રથમ આપણે ફાઇલ મેનુમાં જઈશું. ત્યારબાદ પ્રિન્ટ ઉપર ક્લિક કરીશું. અહીંયા આપણે કેટલી જ કોપી કાઢવાની છે, એક કરતાં વધારે કોપીઝ કાઢવી હોય તો અહીંયાથી આપણે વધારે જઈશું, પ્લસ માઇનસ કરીશું. અહીંયા પ્રિન્ટર સિલેક્ટ કરવાનું આવશે. જો કોમ્પ્યુટર સાથે પ્રિન્ટર જોડેલું હશે તો આપણને અહીંયા દેખાશે. ત્યારબાદ તમારે કેટલી સ્લાઇડો પ્રિન્ટ કરવી છે એનો ઓપ્શન આપેલો છે. તો એના માટે આપણે પ્રિન્ટ ઓલ સ્લાઇડ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ ફૂલ પેજ સ્લાઇડ એટલે કે એક સ્લાઇડને એક પેજ ઉપર લેવી હોય તો ફૂલ પેજ સ્લાઇડ ઉપર ક્લિક કરીશું. તો સ્લાઇડને નોટ સ્વરૂપે લેવી હોય તો નોટ ક્લિક કરીશું. તો અહીંયા જે નોટ આપણે લખેલી હશે નીચે ટેક્સ્ટ બોક્સમાં જે આગળના પ્રેક્ટિકલમાં જોયું એ નોટ્સ અહીંયા પ્રિન્ટ થશે. હવે સપોઝ એક કરતાં વધારે સ્લાઇડ પ્રિન્ટ કરવી છે એક પેજમાં, તો બે સ્લાઇડો પ્રિન્ટ કરવી હોય એક જ પેજમાં તો આપણે ટુ સ્લાઇડ ક્લિક કરીશું. એ જ રીતે આ ઓપ્શનમાં જઈને આપણે અલગ સ્લાઇડો એક કરતાં વધારે સ્લાઇડો જો પ્રિન્ટ કરવાની હોય તો અહીંયાથી સિલેક્ટ કરીશું. ત્યારબાદ ઓરિએન્ટેશનમાં જઈશું. તેમાં આપણને બે ઓરિએન્ટેશન જોવા મળશે, એક પોર્ટ્રેટ ઓરિએન્ટેશન, એક લેન્ડસ્કેપ ઓરિએન્ટેશન. પોર્ટ્રેટ સિલેક્ટ કરીશું તો આપણી તમામ સ્લાઇડો એક ઊભા પેજની અંદર આવશે. જ્યારે લેન્ડસ્કેપ સિલેક્ટ કરીશું તો આપણી જે સ્લાઇડો છે એ આડા પેજમાં આવશે. અહીંયાથી આપણે એનો કલર સિલેક્ટ કરીશું જો કલર પ્રિન્ટ કાઢવાની હોય તો. ત્યારબાદ આપણે પ્રિન્ટ ઉપર ક્લિક કરવાથી આપણું પ્રેઝન્ટેશન પ્રિન્ટ થઈ જશે. જો પ્રિન્ટમાં આપણે સપોઝ બધી સ્લાઇડો પ્રિન્ટ ના કરવી હોય, સપોઝ અમુક લિમિટેડ સ્લાઇડો પ્રિન્ટ કરવી હોય તો આપણે જે રેન્જ આપીશું, સપોઝ 2 થી 4 રેન્જ આપીશું તો એ પ્રમાણે આપણને જોવા મળશે. એટલી સ્લાઇડો આપણને પ્રિન્ટ થશે. સપોઝ ખાલી એટલી 4 નંબરની પ્રિન્ટ આપવી છે સ્લાઇડ તો એક જ સ્લાઇડ પ્રિન્ટ થશે. હવે નેક્સ્ટ આપણા પ્રેઝન્ટેશનને શેર કરવું હોય ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા, જેમ કે કોઈને ઈમેલ કરવું હોય
તો કેવી રીતે કરવું? તો એના માટે આપણે સૌ પ્રથમ ફાઇલ ઓપ્શનમાં જઈશું. ત્યારબાદ અહીંયા પ્રિન્ટના નીચે એક શેર ઓપ્શન આપેલો છે, એના ઉપર ક્લિક કરીશું. બરાબર. જો તમારે ગૂગલ ડ્રાઈવમાં સેવ કરવું હોય તો સેવ ટુ ક્લાઉડ ઉપર ક્લિક કરશો તો તમે ડાયરેક્ટ ડ્રાઈવમાં સેવ કરી શકશો. એ માટે તમારે કોમ્પ્યુટરમાં ડ્રાઈવ ઓપન હોવી જોઈએ. ત્યારબાદ મેલ, કોઈને મેલ કરવો હોય તમારે કોઈ બી ફોર્મેટમાં મેલ કરી શકો. જેમ કે PDF ફોર્મેટમાં મેલ કરવો હોય તો આના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આઉટલુક ખુલશે. આઉટલુકની અંદર તમારે જો પહેલાથી ઈમેલ આઈડી બનાવેલું હશે તો તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીને તમારું ઈમેલ આઈડી એન્ટર કરશો. અહીંયા તમારું નામ, ઈમેલ આઈડી અને તમારો પાસવર્ડ ઓપન કરશો. એ રીતે મેલ આઈડી ઓપન થઈ જશે. પછી તમે ફાઇલ એટેચ કરીને સેન્ડ કરી શકશો. ત્યારબાદ આપણે ઈમેલ ઉપર ક્લિક કર્યા પછી એઝ અ અટેચમેન્ટ, બરાબર, કોમ્પ્યુટરની અંદર કોઈ જગ્યાએ ફાઇલ પડી હોય તો એને એટેચ કેવી રીતે કરવી, તો એ આ ઓપ્શન ઉપરથી આપણે એટેચ કરીને પછી સેન્ડ કરી શકીશું. બીજો એક ઓપ્શન છે પબ્લિશ સ્લાઇડ. સપોઝ એક કરતાં વધારે લોકો જોઈ શકે એ રીતે તમારે ઓનલાઈન પબ્લિશ કરવી હોય તો કોઈ વેબસાઇટ ઉપર પબ્લિશ કરવી હોય તો તમે આ ઓપ્શનનો ઉપયોગ કરી શકશો. આજના આ પ્રેક્ટિકલમાં આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને અલગ અલગ ફોર્મેટમાં સેવ કર્યા, જેમ કે PDF ફોર્મેટમાં, વિડીયો ફોર્મેટમાં તથા JPEG ફાઇલ સ્વરૂપે, અને એનું પ્રિન્ટ કેવી રીતે સેટિંગ કરવું તથા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને ઇલેક્ટ્રોનિકલી શેર કેવી રીતે કરવું તેની માહિતી આપ સૌને મળી રહી હશે એવી આશા રાખું છું. આભાર.